શ્રી વલ્લભા આજે એકાદશી નથી. શ્રી વલ્લભા. અમે નાના હતા ને પછી આખો દિવસ આવો સરસ જાય ને સત્સંગમાં, વૈષ્ણવને મળવાનું થાય, કોઈ વલ્લભપુરનો ફોન આવે. આજે ફોને આવ્યો, વૈષ્ણવને મળવાનું થયું. અને તમે બધા ઘરે આજે બરોડાથી 15-20 વૈષ્ણવ આવ્યા હતા, એ બધાને યાર આનંદ કર્યો. 2 વિડીયો ત્યાં ઉતાર્યા. અને હજી તો આમને હું કહેતી હતી જુઓ કેટલા વાગ્યા, ત્યાં ફોન આવ્યો આમનો, પ્રગટ થયા એટલે તરત. ત્યારે મારી બા એક વાક્ય વાપરતી, ઉયગો એવો આઠમો જમનાજીને તીર. અમે કાંઠિયાવાડી છીએ ને એટલે અમારી ભાષા તમને સમજાય છે બધાને. ઉયગો એવો આઠમો જમનાજીને તીર. ઉઠીએ ત્યારથી યમુના સ્નાન અને યમુના પાન કરવા જઈએ, ત્યાં ઠાકોરજી મળી જાય, ત્યાં ગોપીઓ મળી જાય, ત્યાં ઠાકોરજી બેડેલા ઢોળે ખરા, ચડાવે ખરા અને ગોષ્ઠી પણ કરે. બપોર થાય એમના, સાસુ ભૂલી જવાય, સસરા ભૂલી જવાય, છોકરા ભૂલી જવાય, આપણો ગોરધન ભૂલી જવાય. એટલે ઠાકોરજી ક્યારે છાક લઈને આવી છે, ચલ હવે અમારી સાથે. એટલે બધા ના પાડે ગોપીઓ કે અમને શરમ આવે, પ્રભુ આપના સખાઓની સાથે અમને થોડું. તો કે તમે ગુપ્ત રીતે, તો બધાને ગોપીઓના દર્શન ના થાય, એ ગોપીઓ રોકાણી છે, ઠાકોરજીને થાય. સમજાય છે મારી વાત મારવાલા? તો ઠાકોરજીને ગોપીઓ મારી બાજુમાં બેઠી છે, મને આગ્રહ કરે છે, હું એને પીરસું છું, એ કોર લેવડાવે છે, હું એના મુખારવિંદમાં દઉં છું, અને ગોપીઓ પણ ઠાકોરજીના દર્શન કરે. પણ એ બીજાને ન થાય તો છાક અરોગે. પછી પ્રભુ થોડો વિશ્રામ કરે, ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બુલાઈ પ્રગટવે માર્ગ રીત દેખાય. તારા ઘરાનો સત્સંગ કર્યો તો યાદ છે ને? ફરી એકવાર મને જે 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 સમજાવ્યું છે ફરી એનો જે ગૂઢ ભાવ છે, ગૂઢ એટલે ખરાબ નહીં પણ અંદરના આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિદૈવિક, એકવાર પાછું આપણે કરીશું. હવે બપોરે ઠાકોરજી પડ્યા એટલે ગોપીઓ વીંઝણો ઢોળે, કોઈ ચરણ ચાપે. તો ફૂલોને એમ થઈ જાય કે ઓહો, અમારા વૃક્ષની નીચે પ્રભુ આજે વિશ્રામ કરી રહ્યા છે. તો હવે એને પડવાનો ઉપરથી ટાઈમ થયો તો ફૂલને જો પડે તો પ્રભુ જાગી જાય, અને ના પડે તો ફૂલ કે અમારે જાવું ક્યાં. ત્યારે ઠાકોરજી ફૂલના ભાવને પણ જાણી જાય. એવા અંતર્યામી, એવો વાયરો વાય, એવી હવા આવે કે ફૂલને પડવાઈ દે પણ વાયરો આમ લઈ જાય. પ્રભુને શ્રમ પડે એમ ફૂલ પડે નહીં. હવે એમ કરતા ગોપીઓ 4 વાગે એટલે કે છે ગિરધર લાલ જગઈએ ઘર જેવે કી હુઈ હે બિરિયા. બિરિયા એટલે સમય થયો છે. અને ઠાકોરજી માટે ત્યાં પુલિંદીજીઓ આવી જાય અને જુદા જુદા ફળ લઈ આવે, ફૂલ લઈ આવે. અને ઉથાપન ભોગમાં આપણે શું ધરાવીએ છીએ? મેવું. કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે? હાથ ઊંચો કરો. આમ નો કરાય, આમ કરાય. જો આમનું મંડળ હોય અને થોડા બી સત્સંગમાં ઠાકોરજી વિનાના હોય, કા મંડળનો વાંક, કા મંડળના નેતાનો વાંક, અને કા મારો વાંક. કારણ કે અહીંયા હું ઘણી વાર સત્સંગમાં એમના મંડળમાં આવું છું. મને ટાઈમ હોય અને મારી પાસે તારીખ ખાલી હોય તો હું અમને ક્યારેય ના નથી પાડતી. શું કામ? એ એવા સરસ કાર્યો કરે છે, એ વૈષ્ણવની એવી ટેલ કરે છે કે મારા મનમાં એ વસી ગયા છે. તો જો મારી ડાયરીમાં આઘા પાછું ઘણી વાર એવું બને કે મારે કેવું પડે ના, પછી હું જેના ઘરે હોય એને વિનંતી કરું કે તમે કાલે રાખો ને, તો પરમ દિવસે મારે એમના ઘરે જવાય. તો જેના આવા નેતા હોય એને ઠાકોરજી વિનાના હોય ગમે નહીં. મારા વાલા મહારાણીમાં નહીં, ન ગમે કે ઠાકોરજી વિના રહેવું. હવે ઉયગો એના આત્માનું એક વાક્યનો હજી ભાવ કહું છું. ત્યાં યમુનાજીનો એક યમુનાજીની વાત આવે ને,
આવો મારે મંદિરે પધારો મહારાણીમાં. આવો મારે મંદિરે પધારો મહારાણીમાં. આવી મારી શોભા વધારો મહારાણીમાં. આવી મારી શોભા વધારો મહારાણીમાં. કઈ તિથિ કયા વારે આવશે મારા રે. કહી તેથી કયા વારે આવશો મારા રે. વાટ જોઈ ઊભી રહી તારે મહારાણીમાં. વાટ જોઈ ઊભી રહી વારે મહારાણીમાં. સપના આવે સારી રાત ઝબકીને જાગું. સપના આવે સારી રાત આખું કીર્તન પૂરું કરે. ચારે કોર નિરખવાને લાગુ મહારાણીમાં. ચારે કોરે નીરખવાને લાગો મહારાણીમાં. હમણાં આવે વાગે છે પણકારા. હમણાં આવે વાગે છે ભણકારા. સાંભળાએ ઝાંઝરના ઝંકારા મહારાણીમાં. સાંભળાએ ઝાંઝરના ઝંકારા મહારાણીમાં. આવતો માડી તમે એકલા ના આવશો. આવો તો મારી તમે એકલા ના આવશો. સાથે શ્રીનાથજીને લાવો મહારાણીમાં. સાથે શ્રીનાથજીને લાવો મહારાણીમાં. સાથે શ્રી વલ્લભને જરૂર તેડી લાવજો. સાથે શ્રી વલ્લભને જરૂર તેડી લાવજો. ધીરજ ના ખૂટે કૃપા કરજો મહારાણીમાં. ધીરજના ખૂટે કૃપા કરજો મહારાણીમાં. આવો તો જાલી લઉં માં તારો છેડલો. આવો તો ચાલી લઉં મારો છેડલો. એવો મને લાગ્યો તારો નેડો મહારાણીમાં. એવો ગાને લાગ્યો તારો મેળો મહારાણીમાં. સર્વે વૈષ્ણવ ભેગા મળી ઉત્સવ મનાવશું. સર્વે વૈષ્ણવ ભેગા મળી ઉત્સવ મનાવશું. ગુણલા તારા ગાશું ગવડાવશું મહારાણીમાં. ગુણ્યા તારા ગાશું ગવડાવશું મહારાણીમાં. આવો મારે મંદિરે પધારો મહારાણીમાં. આવો મારે મંદિરે પધારો મહારાણીમાં. આવી મારી શોભા વધારો મહારાણીમાં. આવી મારી શોભા વધારો મહારાણીમાં. ચાપ રસી એમને. મહારાણી કી જય. તો આપણે વાત કરીએ છીએ ઓઈગો એવો આયથમો જમનાજીને તીર. આ અમારી કાંઠિયાવાડી ભાષા. તમારી ગુજરાતી ભાષામાં સવારે જાગ્યા તો સાંજ પડી ગઈ યમુનાજીના તટ પર. નસીબ હોય એની સવારથી સાંજ યમુનાજીના તટ પર જાય. બાકી તો સંસારના ઘટઘટમાં જ આપણે રહેતા હોઈએ છીએ. બધા એમ કે મારા ઘટઘટમાં બિરાજતા શ્રીનાથજી. બોલીએ છીએ ઘટઘટમાં બિરાજતા શ્રીનાથજી, પણ ઘટઘટમાં બિરાજે મારો સંસાર, મારો દીકરો, મારી વહુ, મારું ઘર, સતત આમાં હોય છે. તો ગોપીઓ પછી સાંજ પડવા આવી, અરે બેડલું ક્યાં ગયું, ઘોડો ક્યાં ગયો, હવે ઘરે શું જવાબ દેશું, હવે ઘરે બોલશે તો શું કહેશું. ઠાકોરજીને કહે છે હવે બેડું ચડાવો, કંઈક બાનું તો શીખવાડો કે કેમ સવારથી સાંજ સુધી યમુના કિનારે રહ્યા. ઠાકોરજીએ નૈનમાં નૈન મિલાવીની પ્રભુ પાસે રહેવું છે મારે, મારા વલ્લભને કાંઈ કાંઈ કેવું છે. ઠાકોરજીએ ઈશારો કર્યો, ગોપી સમજી ગઈ. સાંજે ગોપી હેલ લઈને ઘરે ગઈ. સાસુએ પૂછ્યું
કેમ કોઈ તમને હંગરા નહીં? ઘર છે તમારે, બાર છે, વર છે, છોકરા છે, સમાજ છે. ક્યાં ગયા હતા, શું કરતા હતા? ઠાકોરજી ઈશારામાં જે સમજાવી દીધું, એ ગોપીએ કીધું, માં આજે તો હું બચી ગઈ. તો કે કાં વહી ન ગઈ? સવારથી સાંજે આપણી વહુ નહીં આવું થાય એટલે આપણને ગુસ્સો તો આવે. ત્યારે કે છે, માં તમારા પુણ્યથી બચી ગઈ. પોતાના કરી લીધા ને. શું કીધું? મારા તો એવા કાર્ય નહોતા, માં તમારા પુણ્યથી બચી ગઈ. હા બટા, તું મને વાલી છો એટલે મારા પુણ્ય જો આખા ફરી ગયા. સાસુને પ્રસન્ન રાખવો હોય તો વખાણ કર કરવાના, સમજ્યા મારવા? પણ અત્યારે જમાનો ઊંધો છે, આપણે વહુના વખાણ કર કરવા પડે. જો હશે એનું હશે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય જો ઉદાસ ના હોય વલ્લભનો દાસ. મને છે ને આમ સિરિયસ, ઘરમાં તો આમ સિરિયસ હોઈએ, પછી વલ્લભની વાતોમાં સિરિયસ રહીએ તો વલ્લભ કે મને આવા વૈષ્ણવ ગમે નહીં, મને તો એવા ગમે. આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. એક આપને ગમતા રાધાજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. એક આપને ગમતા રાધાજીને, બીજા આપણા વૈષ્ણવની દિનતા આપણે ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. આપણા વૈષ્ણવની દિનતા આપણે ગમતી રે, મનમાં રમતી આખું ગાઈએ તો પાછું આમાંય પાછું. પણ મારા વાલા, પ્રભુને હસતા ગમે છે. કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજમાં નંદ બાવાને ત્યાં ગોકુળમાં થયું. નંદ બાવા એટલો પ્રેમ કર્યો. યશોદાજીએ, ગોપીઓએ, ગોપોએ, સખાઓએ, સખીઓએ, ગાયોએ, બછરાઓએ, ગિરિરાજીએ, યમુનાજીએ, વૃક્ષોએ, વેલીએ, કુંજે, નિકુંજે, સરોવરે, છતાંય 11 વર્ષ 52 દિવસ પછી ઠાકોરજીએ વ્રત છોડવું પડ્યું મારા વાલા. ક્યાંય ઉદાસી હતી મુખારવિંદ પર? ના. ક્યાંય પ્રભુ મૂંઝાણા હતા? ના. મથુરા આવ્યા, વસુદેવ દેવકીને છોડાવ્યા, કંસને વધ કર્યો. ક્યાંય ઉદાસી હતી? નંદ બાવા યશોદાને છોડેલું? ના. જરાસંઘને 17 વાર હરાવ્યો અને 18 વાર રણછોડ થઈ ગયા, રણ છોડી દીધું કે જા હારી ગયો. હે હતી ઉદાસી? દ્વારકા નવી વસાવી, યદુકુળને ત્યાં લાવ્યા. ઘણી વાતો મારે એની કરવી છે, પણ અત્યારે આપણે સમયની મર્યાદામાં રહીને એ લીલાની વાતો નહીં કરીએ. બાકી દ્વારકા લીલામાં જો મહિષી ગીત તમે સાંભળો ને, તમે કોઈ અહીંથી ઊભા ન થઈ શકો સવાર સુધી. તમે કોઈ એમ ન કહો કે અમારે પાણી પીવું છે, તમે કોઈ એમ ના કહો કે અમને ભૂખ લાગે છે. એટલું સુંદર મહિષી ગીત છે. કોઈક વાર વલ્લભ કૃપા કરશે તો આ મંડળમાં જ્યારે આવીશ ત્યારે આપણે 2-3 કલાક એ મહિષી ગીતની વાતો કરીશું. હવે વાત બીજી કરતી હતી તો ઉદાસી પ્રભુમાં ક્યારેય નથી આવી. એટલે વલ્લભ કહે છે, ઉદાસ મને ન ગમે. હસતા બધા હોય ને એ જ ગમે. ઉદાસ કોણ હોય? જેને દુઃખ હોય. મને તમને દુઃખ છે? સંસારનું દુઃખ આપણે ઊભું કર્યું છો મારવાલા. જે એકવાર ચેન્નઈ ગયા, ચેન્નઈ એટલે કે મદ્રાસ, 1 મિનિટ રેખો, ક્યાં આવ્યા હતા આપણે? મદ્રાસ ગયા તો ત્યાં બધા વિદ્યાર્થીઓ ભણતા હતા. તો એ બધાએ વિનંતી કરી, જે આજે આખો દિવસ આપની દરેક પ્રવૃત્તિમાં અમને બહુ આનંદ આવ્યો. એક અડધો કલાક તમારી હોસ્ટેલના ગ્રાઉન્ડમાં આપ વચનામૃત કરવા પધારશો? જે કે મારે 9 વાગ્યાનું પ્લેન છે, મારે 7 વાગે નીકળવું પડે, પણ આજે હું ભોજન નહીં લઉં, તમારી સાથે વાતો કરવા આવીશ.
તમારી સાથે ગોષ્ઠી કરવા આવીશ. તમે મને કાંઈક કહેજો, હું તમને કાંઈક કહીશ. અત્યારે યુવાની આવનાને બાળકને પુષ્ટિ માર્ગ સમજાઈ જશે ને તો વલ્લભના સ્વપ્ન પૂરા થશે. આપણે બધા અત્યારે જો આ ઉંમરવાળા જ બેઠા હોઈએ કે ધક્કો મારે એની જ વાર હોય, પણ કોઈ ધક્કો મારવા આવતું નથી. પણ વલ્લભ જ્યારે ધક્કો નહીં મારે, વલ્લભ આ પકડીને લઈ જશે. તો જે વચનામૃત સરસ કર્યા. વોટ ધ મિનિંગ ઓફ પુષ્ટિ માર્ગ? હુ ઇઝ કૃષ્ણ? હુ ઇઝ વલ્લભ? અરે સોરી હો, ગુજરાતીમાં ભૂલી ગઈ. કારણ કે ઘણી વાર વિદ્યાર્થીઓ બધા મીડિયમ ઇંગ્લિશ વાળા આવે ને ત્યારે કે પ્લીઝ આંટી સે ઇન ઇંગ્લિશ, તો ઘણી વાર મારે માફ કરજો એટલે એ અવાઈ ગયો. તો બધું સમજાયું જે છેલ્લે જે કીધું ના. હવે મારી પાસે 10 મિનિટ છે, હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. એક વિદ્યાર્થી ઊભા થઈને પ્રશ્ન પૂછ્યો, જે આપે કહ્યું જગત જગદીશે બનાવ્યું છે, જગત જગદીશે બનાવ્યું છે અને જીવને પણ જગદીશે અહીંયા મોકલો. તો જીવ, જગત અને જગદીશ ત્રણેય સત્ય છે ને? જે કે 100% સત્ય છે. જો જગત ઠાકોરજીએ બનાવ્યું છે, જગદીશે બનાવ્યું છે, તો સુખ કેમ ન બનાવ્યું, બધું દુઃખ કેમ બનાવ્યું? સમજાય છે મારી વાત બધાને કે ઊંઘ આવે છે? એટલે હા કહેતા રહેજો, મને ખબર પડે કે ઊંઘતા નથી. જે કહ્યું ઠાકોરજીએ દુઃખ બનાવ્યું જ નથી. તો કે કેમ બધા દુઃખી છે? કોઈ દુઃખી છે, કોઈ સુખી છે. દુઃખી છે એને કોઈને ડિપ્રેશન આવી જાય છે, કોઈ આપઘાત કરે છે, કોઈ દુનિયા છોડી દે છે, કોઈ સંન્યાસી બની જાય છે. અને સુખી છે એ તો છકી ગયા છે. જે કે બસ હવે આનો જવાબ હું આપું પછી હું વિજય થાવ, મારે એરપોર્ટ જવાનો સમય થઈ ગયો. હવે જવાબ સાંભળો. તમે હમણાં કીધું કે ઠાકોરજીએ દુઃખ શું કામ બનાવ્યું. હું એમ કહું છું કે ઠાકોરજીએ દુઃખ કે સુખ કાંઈ નથી બનાવ્યું. હવે તમને એક દાખલો આપું. તમને બાસુંદી બહુ ભાવે છે, તો બાસુંદી ખાવા મળે તો તમે બધા રાજી થાવ ને, ભાવતી હોય તો. પેલો વાડકો આપે, પૂરી વિના પી જાય, બહુ ભાવે છે. બીજો આપે એટલે પૂરી હારે ખાઈને, ત્રીજો એ નાવો હવે નહીં, અરે તમને બહુ ભાવે છે નાવો ઈલાબેન, મારા હમ લેવું જ પડે. ચોથું આવે તો આપણે હવે મને ઉલટી થશે, હું માંદી પડી જઈશ. કેમ તમને બાસુંદી બહુ ભાવતી હતી, કેમ ચોથા વાડકે તમે દુઃખી થઈ ગયા, મને ઉલટી થઈ જશે, હું માંદી પડી જઈશ? પેલા વાડકામાં કેવું તમને મજા પડી ગઈ? એ જ વસ્તુને જે કહ્યું કે ડાયાબિટીસ વગરના 4 વાડકી પીતા હોય અને ઓલો ડાયાબિટીસ વાળો આમ જોતો હોય, પીવા વાળો સુખી, ડાયાબિટીસ વાળો. તો દુઃખ કોને બનાવ્યું, આપણે કે ઠાકોરજીએ? સમજા કે નહીં બધાય? તો જે કે મારા ભાઈ, ઠાકોરજીએ દુઃખ સુખ બનાવ્યું જ નથી. દુઃખ સુખ આપણે જ બનાવ્યું છે. ત્યારે ઓલો રાજી થઈ ગયો. જે મારા મનમાં એક વ્યથા હતી કે મારી સાથે મારા કરતા 13% ઓછા આવ્યા, એને પૈસાના ડોનેશનથી અહીંયા એડમિશન મળ્યું અને અમારી સ્થિતિ એવી નહોતી કે હું પૈસા ખર્ચી શકું. તો હું સ્કોલરશીપ મેળવીને આવ્યો. તો મને બહુ એની ઈર્ષા થતી હતી કે ભણવામાં હું સમજ્યા, સિન્સિયર ફર્સ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ. તો મને એડમિશન મળ્યું તો એને શું કામ મળ્યું? દુઃખી કેમ થયો? એને મળ્યું એટલે થયો. એમાં એનો શોખ ભૂલી ગયો કે મને મળી ગયું. તો પ્રભુએ તને વધુ સારું આપ્યું કે પેલાને વધુ સારું આપ્યું? જેને સ્કોલર હતો એને વધુ સારું મળ્યું ને, વિધાઉટ એની, અરે હા, પૈસા વિના, એની હોશિયારીથી ને એને મળ્યું સ્કોલરશીપ. અને ઓલા એ પગે લાગીને આજે 13 કરોડ ખર્ચવા પડ્યા. તો તને એની ઈર્ષા કરવાનું મન થાય? કેમ થાય? એને તારી કરવી જોઈએ. કે જે આજે મારા મનમાંથી બધી વ્યથા નીકળી ગઈ. કેમ?
આપણે બધા એટલે દુઃખી નથી કે આપણે તકલીફ છે, આપણે બધા એટલે દુઃખી છીએ કે બાજુવાળા વધુ સુખી છે. આપણી પાસે ક્રેટા ગાડી હોય 13 લાખની અને બાજુવાળા 40 લાખની ટાટા લાવે, ઓલા 13 લાખની ગાડી હારી નો દેખાય. હવે શું દેખાય? 40 લાખ. પણ એના ઘરમાં 40 લાખની લાવ્યા, પણ એના મમ્મીને વોકર લઈને 2 જણાએ ગાડીમાં બેસાડવા પડે છે. અને તારે 13 લાખની ક્રેટામાં તારી માં દોડતી બેસી જાય. સુખી કોણ, દુઃખી કોણ? ભગવાને બનાવ્યું છે આ બધું કે આપણે? સમજને વાલે સમજ ગયે, ના સમજે એવો અનાળી. બોલાય કીધું જે આટલા સરળ શબ્દોમાં જ્ઞાનની વાતો બધા જ કરે છે, ઉપદેશની વાતો બધા જ કરે છે, પરંતુ અમને પોતાના માની અને અમારી ભાષામાં અમારી જે વાત થઈને અમારી સાથે કોઈ વાતો નથી કરતું, અમારી વચ્ચે અંતર રાખે છે. આજે અમારું અંતર પૂરું થઈ ગયું. અમારું અંતર અંદર આપના પ્રેમથી એવું ભરાઈ ગયું કે હવે અમને સુખ દુઃખની સાચી વ્યાખ્યા ખબર પડી. તો ઠાકોરજી તો સુખ દુઃખ બનાવતા જ નથી. હવે વાત પેલી ગોપીની કરતા હતા આપણે ઘરે ગઈ અને યાદ છે ને બધાને મારવાલા? હવે સાસુને આવતા વેત તો સંભળાવી દીધી, નો સંભળાવે સાસુ નો કહેવાય. ત્યારે પેલી પ્રેમથી કીધું, બા આજ તો હું જાતા જાતા રહી ગઈ, તમારા પુણ્યના લીધે બચી ગઈ. એટલે સાસુ મારી જેમ આમ બરાબર બેઠા. એ તો છે જ ને, મારા ઘરમાં હારા હોય એટલે મારા ઘરે હારું જ હોય ને. ઓલી કે અમે હું કર્યું તમને ક્યાં ખબર છે? કે અમારા ઠાકોરજી અમને બચાવ્યા. પછી કે બાપા કેમ મોડું થયું, શું થયું, માંડીને વાત કર. અહીંયા આવતી રહે, અહીંયા આવતી રહે. ઓલી વખાણ કર્યું એટલે જો વખાણ કરે ને કોક એટલે વધુ સાંભળવાનું મન થાય. બીજી વાર પૂછીએ, સાચું હે મારા માટે એટલું સરસ કહેતા હતા, એમ બીજી વાર બોલાવડાવીએ. ના બા એમાં એવું થયું, મારા પિયરથી હેલ લાવી હતી. હેલ એટલે જે ઘડો અને ઉપર જે ગાગર હોય ને એને કહેવાય હેલ. અમારા કાઠિયાવાડમાં, તમારી મને ખબર નથી. હેલ છે ને બા, મારા પિયરની તો તમે ના પાડી કાઢવાની. આ તો તમારા પિયરની હેલ હતી ને એવી ઉજળી બા, તમારે જેવી ઉજળી. સાસુ એ તો છે, એ તો છે. તો એ હેલ બા એટલી સરસ ઉજળી ને કે યમુનાજીમાં ભરવા ગઈ ને એનું પ્રતિબિંબ પડ્યું. તો યમુનાજીને બહુ ગમી ગઈ બા હેલ. પણ એ તો મારા પિયરની ગમી જાય એવી જ છે હોય કે. ઠાકોરજીની આ બધી લીલા છે. જો એ લીલા ન હો તો હું ને તમે અત્યારે વૃક્ષ થઈ ગયા હોત, સૂકા. પુષ્ટિ માર્ગ સૂકો નથી, રસોવયનો છે. આપણા ઠાકોરજી રસોવય. અહીંયા તો રસ રસ ને રસ છે, પણ અહીંયા રસ એવો છે ને મારવાલા, આમાં ગોટલા છોટલા નથી. કેરીનો રસ ભાવતો હોય ને પીવો હોય ને ઘોળવી પડે. મારા જેવાના હાથે તકલીફ હોય તો કોકને કહેવું પડે. અને પછી ઓલું ઉપરનું ડીટ્યું કાઢીએ ને, રસ પીએ અને પછી ખોલીએ ને ત્યારે પાછું ઓલું ગોટલું ચાટીએ અને ઓલું છોટલું ચાટીએ. પુષ્ટિ રસ ડાયરેક્ટ પીવાનો છે, ક્યાંય ગોટલું છોટલું નથી. એટલે પછી કે એટલે બા એ હેલ યમુનાજીને ગમી ગઈ ને. ઓલો કાર્યો આવ્યો તો ત્યાં, અરે ના, તમે કોની વાત કરો છો બાબલા? નંદ બાબા લાલાની. એ તો મને સજ્જે દીઠાઈ નહીં ગમતો. અરર, એનો તો શ્યામ કલર અને ગમે એની છેડતી કરે અને ગમે એની પાછળ પડે. ના બાપા ના બા, એની વાત નો. તું એટલી ડાય છો ને એટલે મારે તો એના માટે કાંઈ નથી કહેવું. ગોપી કે એનું જ મારે સાંભળવું છે. પ્રભુને પ્રેમ કેવો પડે છે કે વાત ઘૂંટી ઘૂંટીને કહે છે. ઠાકોરજીની વાત કરવી છે એટલે ઘૂંટી ઘૂંટીને કહે છે. મહેંદીને વધુ ઘસો ને, લહોટો ને તો કલર આવે. ચંદનને વધુ ઘસો ને તો સુગંધ આવે. કેસરને ઘસો ને તો કલર આવે. એટલે ગોપી કે બા એની કાંઈ મારે વાત નથી કરવી, પણ વાત એની જ કરવી છે. એની વાત કરવી છે એટલે હવે આવશે. જુઓ તમે પરાકાષ્ઠા. ઓઈગો એવો આઠમો જમનાજીને તીર. આ એક વાક્યનો સત્સંગ અમારા એક ભગવદીએ અમે રાતના 9:30 બેઠા હતા, સવારે 4:45 સુધી કર્યો. 9:30થી
4:45 સુધી કેવો કર્યો હશે કયો મારા વાલા? તમારે બધા બેસવું જ તો કહું, હાથ ઊંચો કરો. આને તો પૂછો પાછી કે મારે જમવાનું શું કરવાનું. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. પરીક્ષિત 7 દિવસ સુધી ખાધા પીધા વિના બેઠા રહ્યા. સુખદેવજીએ ચોથા દિવસે કહ્યું, પરીક્ષિત તારે કાંઈ જલપાન અન્નપાન કરવું હોય. પરીક્ષિત કહે, આ કથામૃતનું એટલું અમૃત પી રહ્યો છું કે મારે લૌકિક કોઈ વસ્તુ મોઢામાં નાખવી નથી કે કાનથી સાંભળવી નથી કે આ શરીરથી મારે કોઈ લૌકિક વસ્તુનો સ્પર્શ કરાવવો નથી. તો ભગવદ્ ગુણાનુવાદ થતા હોય, ભગવત રસામૃતની વાતો ચાલતી હોય, ત્યાં મારા વાલા ભૂખ તરસ ઊંઘ આવે નહીં. પણ અમુક લોકોને કથામાં જ ઊંઘ આવે, ખબર તમને? હું ઘણી જગ્યાએ જાઉં ને, સૌથી વધુ આગ્રહી બેન જ મને કર્યો, ઈલાબેન મારે આવું, તમે અહીં આવવાના જ? હું કહું હા. જેવો સત્સંગ ચાલે ને એમ થાય કે ઈલાબેન આલરડા ગાય. કૃષ્ણના રસમાં જે મસ્ત હોય ને એને ઊંઘ ના આવે. તો વાત કરતા હતા પેલી ગોપીને એની સાસુએ બેસાડી એની. હા, પછી શું થયું કે બા એ હેલ યમુનાજીને એવી ગમી ગઈ કે યમુનાજીમાં વમળ આવ્યા એટલે પેલા ઘડો હાલવા માંડ્યો, અને ઘડો લેવા ગઈ તો હાંડો હાલવા માંડ્યો. તું હાલવા માંડી? એ બા હજી આખી વાત કહું છું. આવું હું લેવા જાઉં ને ત્યાં ઓલો યશોદાનો લાલો ઓલો કાળિયો, શું બા નામ? હા હા, કાનુડો કાનુડો કાનુડો. ગોપી કે તમારા મોઢે એ જ નામ લેવડાવું છે મારે. મારું ધ્યાન નહોતું. મને એમ થયું કે મારી હેલ વહી જાય તો વાંધો નહીં, મારા સાસુના પિયરની હેલ ન જાવી જાય. તો આવી અને એણે છે ને બા એક હાથે ઘડો પકડ્યો, એક હાથે હાંડો પકડ્યો, અને પછી મને માથે ચડાવવા ગયો. ઓર મારા રોયો ઈ તને ચડાવતો તો. બાકી વાત તો સાંભળો. ચડાવવા ગયા એમ કીધું, ચડાવી નથી. તો મને ચક્કર આવ્યા હવારનું. બા તમે ખબર છે ને મેં કાંઈ મોઢામાં નથી નાખ્યું, ખાલી મેં હવાર કોલ્યો. હા ઓ બટા ખાધા વિના ગોઈતી. તો ચક્કર આવ્યા ને બા, એ ચડાવવા ગયા ને તો પાછી હેલ પડી યમુનાજીમાં. અરે બાપા તને આટલી તકલીફ પડી? આવું 4-5 વાર થયું ને પછી હું બેભાન થઈ ગઈ. પછી એ કાનુડાએ કાંઈક ઔષધિ લઈ આવી અને યમુના જળમાં ઘોળી અને રોજ પધરાવી મારા મોઢામાં દીધી અને હું ભાનમાં આવી. તો મને સૌથી પહેલા બા તમારી ચિંતા થઈ. એ કે એટલે હું બચી ગઈ. આ બા પુણ્ય કોના બા? એ તો મારા જ હોય, મારા. ગોપી કે ચલો ભલું થયું ભાંગી જંજાળ, નિરાતે ભસું માજીથી બચી ગયા. શીખવાડ્યું તું કોણે? પ્રભુ કેમ ખોટું બોલ્યા સિવાય લીલાની વાતો કરી અને ભગવાનનું નામ કેમ લેવું? આપણે ઘરમાં છે ને બધા આપણને લૌકિક વાતો કરતા હોય ને, ધીમેકથી કેવું, હા હો આકાશ તું કહેતો હતો ને એવું જ બોલ, ઠાકોરજી કરતા હતા. હમણાં આરાધ્યાને વાળ નહોતા કપાવવા, એટલે એની માં ને એના પપ્પાને 2 જણા બગડા બરાબરના, કારણ કે નિરમામાં ચાલે નહીં વાળો. એટલે મારી પાસે આવ્યો. ગોપાલ વાળ કપાવતા હતા તો આ બધા મંડાણા જ. એટલે મેં કીધું હા હો તારી વાત તો સાચી. પણ ગોપાલ તો છે ને ઉપર ઓલું ચોટલોય વાળતા હતા, પીને નાખતા હતા અને વેણી નાખતા હતા. તો કાલથી છે ને વેણી તાર માટે. એ બા એવું ન કરાય, ખરાબ લાગે. તો મેં તો બેટા આપણે છે ને ગોપાલ નથી, ગોપાલના સખા કપાવતા હતા. મને કે હા. મેં તો એને એક અંબોડો હતો? મને કે ના. મેં તો ગોપાલના સખા કેવી સરસ રીતે તૈયાર થઈને જતા હતા? મને કે હા. મેં તું ગોપાલ છો કે ગોપાલનો સખો છો? ગોપાલનો સખો જ. તો વાળ કપાવવા જોઈએ? મને કે હા. જો આ બધા અનુસંધાન ઘરમાં બાળકોની સાથે કરશો, ધર્મને શેર કરજો, ભાર લાગે એમ નહીં. એ જ વસ્તુ એને ખીજાણી હોત તો એને મારા તરફ પ્રેમ રહેત. અત્યારે હું અહીં આવતી હતી ને એ ટીટીમાં જતો હતો, ટેબલ ટેનિસ રમે. એની ઈચ્છા નહોતી જવાની, એને અહીંયા આવું. મારે એક વાર્તા, બા આઈ વોન્ટ ટુ સે વન સ્ટોરી ઓફ ગોડ કૃષ્ણ. મેં નો પ્લીઝ સિટ હિયર. કેમ એને કૃષ્ણ ગમે છે?
કે મને કૃષ્ણ ગમે છે, આખો દિવસ એના ભણવામાં દાખલો કોનો? ઠાકોરજીનો. એ નાય નહીં તો કોનો દાખલો? ઠાકોરજીનો. ખાવાનો મહાચોર, તો પ્રસાદની વાત કરીએ, હું કહું આપણે પ્રસાદ ન લઈએ ને તો ઠાકોરજીને એમ થાય આની અંદર લોહી તો છે નહીં, આના અંદર તો મારો પ્રસાદ નથી, આને મારું અધરામૂત લેવું ગમતું નથી, હવે આને મારો સખો રાખો. એ બા મને બહુ ભૂખ લાગી છે, ખવડાવો. પણ એ જ વસ્તુ આપણે એમ કહી લે મોબાઈલ, પછી ન જોવાની ગેમ જુએ, ન જોવાનું બધું યુટ્યુબમાં અત્યારે ન જોવાનું ઘણું બધું આવે છે. તો મારા વાલા, જો તમે કાંઈક પુષ્ટિ માર્ગમાં જાણતા હશો ને તો તમે તમારા બાળકને પણ એ જ રીતે ટ્રીટ કરશો. હમણાં 1/1/2025 રોજ ગર્ભવતીને કેવી રીતે રહેવું ને ગર્ભ સંસ્કારનું 1.5 કલાકનું મેં શિબિર કરી હતી. બધી બહેનો દીકરીઓ 20-25 આવી હતી, ખૂબ રાજી થઈ ગઈ. મેં તો ત્યાં સુધી કીધું કે પ્રેગ્નન્ટ હો ને તો કાળા કપડાય નહીં પહેરવાના, કાળા વંતાકને એવું નહીં ખાવાનું, ટીવીમાં તમારે બને ત્યાં સુધી એવી સિરિયલ નહીં જોવાની. સતત તમે ઠાકોરજીના પણ સંસારમાં રહીને આપણા વરને પછી જમવા બેઠા હોય ત્યારે એમ ન કહેવાય હા ઓ યશોદામાં આમ, તો આપણા વરને ના ગમે. વરની હારે પ્રેમની વાતો કરાય. જ્યાં જે જગ્યાએ તલવારની જરૂર હોય ને ત્યાં સોય ન વપરાય, અને સોયની જરૂર હોય ત્યાં તલવાર ન વપરાય. કપડું સાંધું હોય ને મારવાલા ત્યાં સોય દોરો કામ આવે, ત્યાં તલવાર લઈને ન મંડાડાય. અને તલવારની જરૂર હોય લડવાની ત્યાં સોય દોરો કામ ન આવે. તો જો આપણા ઘરમાં અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું કેટલું અનુકરણ, કેક કાપવાના, અંધારા કરવાના, ફૂંક મારવાના, આપણામાં તો દીપ પ્રાગટ્ય કરવાનું, આપણામાં અજવાળા કરવાના. એની નાની વાત કરું તમને, કેટલા થોડી વાર કરવો છે ને હજી? દીપ પ્રાગટ્યની વાત આવી, બરાબર? 1 મિનિટ સહેજ પાણી પી લો. તો વલ્લભની કૃપા, આપણે દીપ પ્રાગટ્યની વાત કરતા હતા, દીપ ઓલવવાની વાત નહીં. પશ્ચિમમાં તો મીણબત્તી કરો તરત અંધારું કરો એટલે ત્યાં અંધારા થાય ને અંધારામાં જે ખોટા કામ થાય ને મારવાલા એ અજવાળામાં ન થાય. એનું પ્રગટ પ્રમાણ કહો, અંધારાને અજવાળિયા પ્રમાણે દરિયામાં ભરતી ઓટ આપે છે. એ ભારતીય રીતે આવે છે, અમેરિકન રીતે નથી આવતી, કારણ કે એ લોકોને અંધારા સિવાય કંઈ ખબર જ પડતી નથી. તો આ બધું કહેવા વાળો કોણ ખબર છે? મારો વલ્લભ. ચલો વલ્લભનું ગાઓ એકાદું. વલ્લભને વિઠ્ઠલની કૃપાનો કોઈ પાર નથી, કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. વલ્લભને વિઠ્ઠલની કૃપાનો કોઈ પાર નથી, કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. વલ્લભનું દિવ્ય સ્વરૂપ જીવથી ઓળખાય નહીં, વલ્લભનું દિવ્ય સ્વરૂપ જીવથી ઓળખાય નહીં. વગર સર્વોત્તમે સ્વરૂપ સમજાય નહીં, વગર સર્વોત્તમે સ્વરૂપ સમજાય નહીં. સેવા સ્મરણ વિના સર્વોત્તમ શીખાય નહીં, સેવા સ્મરણ વિના સર્વોત્તમ શીખાય નહીં. કૃપા વિના સર્વ એક જ જણ ગાઓ. સાર સમજાય નહીં, કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. નામ 108 એવા બીજે ક્યાંય મળે નહીં, નામ 108 એવા બીજે ક્યાંય મળે નહીં. એક એક નામનો વિસ્તાર સમજાય નહીં, એક એક નામનો વિસ્તાર સમજાય નહીં. સર્વોત્તમને શ્રીજીની સરખામણી તો થાય નહીં, સર્વોત્તમે શ્રીજીની સરખામણી તો થાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં, કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. પુષ્ટિના વૈષ્ણવથી અન્ય આશ્રય થાય નહીં, પુષ્ટિના વૈષ્ણવથી અન્ય આશ્રય થાય નહીં. વલ્લભનો આશરો ક્યારે છોડાય નહીં, વલ્લભનો આશરો ક્યારે છોડાય
જાય નહીં. વલ્લભ વિના મન બીજે ક્યાંય જાય નહીં. વલ્લભ વિના મન બીજે ક્યાંય જાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. બ્રહ્મ સંબંધ લઈને સેવા વિના રેવાય નહીં. બ્રહ્મ સંબંધ લઈને સેવા વિના રહેવાય નહીં. વલ્લભની આજ્ઞા વિના અસમર્પિત લેવાય નહીં. વલ્લભની આજ્ઞા વિના અસમર્પિત લેવાય નહીં. પુષ્ટિ પ્રભુની સેવા ભાવ વિના થાય નહીં. પુષ્ટિ પ્રભુની સેવા ભાવ વિના થાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. મીઠાશ એની શબ્દોમાં કહેવાય નહીં. મીઠાશ એની શબ્દોમાં કહેવાય નહીં. મધુરતા તો એવી બીજે ક્યાંય મળે નહીં. મધુરતા તો એવી બીજે ક્યાંય મળે નહીં. વૈષ્ણવના હૈયામાં હરખ તો સમાય નહીં. વૈષ્ણવના હૈયામાં હરખ તો સમાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. વલ્લભને વિઠ્ઠલની કૃપાનો કોઈ પાર નથી. વલ્લભને વિઠ્ઠલની કૃપાનો કોઈ પાર નથી. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. ઈશ કી જય. વલ્લભની કૃપા સર્વોત્તમ વિના સમજાય નહીં. એનો એક પ્રગટ દાખલો આપો. 25 વર્ષ પહેલા એક વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધું. એટલે જે એને કીધું કે યમનાષ્ટક સર્વોત્તમ બધું કરો. એ અમેરિકા હતા. 2-3 વર્ષ પછી આવ્યા કે જે મને 16 ગ્રંથના પાઠ મોઢે થઈ ગયા. તો કે હવે સુબોધિનીજી વાંચો. સુબોધિનીજી દીધી કે કેટલો વખત ઇન્ડિયામાં છો? તો કે 6 મહિના. 6 મહિના પછી મારે પાછું અમેરિકા જવાનું. સુબોધિનીજી દીધી. પેલા બેને અઠવાડિયું વાંચી, પછી પાછી દેવા આવ્યા. ના સમજાશે નહીં, આ બહુ અઘરું છે, આમાં કાંઈ સમજણ પડતી નથી. સુબોધિનીજીમાં બધાને આ જ ફરિયાદ હોય છે કે સમજાતું નહીં. જે કીધું ઉભા રહો, પુસ્તક પાછું લઈ લ્યો સુબોધિનીજીનું. તમે સુબોધિનીજી વાંચવાનું શરૂ કરો ને એની પહેલાં સર્વોત્તમનો પાઠ કરો. સર્વોત્તમનો પાઠ કરો અને પછી જો ના સમજાય તો મને પુસ્તક પાછું દઈ જજો. ઓલા બેન જ્યારે સુબોધિનીજી લઈને બેસે પેલા સર્વોત્તમનો પાઠ કરે. પ્રાકૃત ધર્મનાશયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ એતત શુદ્ધમ સાકૃતિ સૌમી. આપણે બધાય કરીએ છીએ. આમાં અર્થ કેટલા ના આવડે છે? હાથ ઊંચો કરો. આપણે બધા પોપટ છીએ. જ્યાં સુધી અર્થ નથી સમજાતા ને, ઓલો પોપટ ઘરમાં આવે ને એટલે આપણે શીખવાડીએ, બિલાડી આવે તો ભાગી જવાનું. એટલે પોપટ શું બોલે? બિલાડી આવે તો. હવે બિલાડી આવી તો ભાગી જવાના બદલે શું કર્યું? બોલવા માંડ્યો, બિલાડી આવે તો. કેમ ભાગી જવાનું શીખવાડ્યું નહોતું. આપણે બધા અત્યારે 16 ગ્રંથ હોય કે ગમે પાઠ હોય, પોપટની જેમ કડકડાટ બોલી જઈએ, પણ એક શબ્દનો અર્થ મને ને તમને ખબર નથી. એ ખબર નથી એટલે લીલા સમજાતી નથી. અત્યારે અમદાવાદ ગણો કે ગુજરાતમાં એટલા બધા મંડળો બધાય વલ્લભને કે યમુનાજીને પધરાવીને જાય, પાઠ કરે, ઢોળ ગાય, નાચે ગાય, પણ એક બી વૈષ્ણવને એ પાઠ કરે છે એના એક શબ્દનો અર્થ ખબર નથી. જે મારા વાલા સાચું બોલજો. કેવી રીતે ફોલિક થાય? નાનપણમાં લગ્ન થઈ જાય અને આપણને મેળામાં કોઈ દેખાડે કે આ તારો વર છે, આની હારે તારા લગ્ન થયા છે,
આપણે દૂરથી જોઈ લઈએ એનું નામ શું છે, એ શું કરે છે, એના સગા કોણ છે, એ ક્યાં રહે છે, એનો પગાર કેટલો છે, એના ભાઈબંધ કોણ છે, કાંઈ ખબર ન હોય તો વર ઉપર પ્રેમ આવે મારા વાલા? તો જ્યાં સુધી તમે પાઠ કરો કે સ્તોત્ર કરો, શબ્દોનો અર્થ નહીં સમજાય ત્યાં સુધી ક્યારેય ફલિત ન થાય. તમે ભેગા થાવ, આનંદ કરો, નાસ્તા કરીએ, વૈષ્ણવ કણકો લઈએ, આપણે રાજી થઈએ, પણ પાઠ તો મારવાલા ઘરે થાય. એકાદ જણને જેને પાઠ આવડતા હોય ને અર્થ આવડતો હોય ને એની પાસે સમજો, અને માનો કે નથી તમારી પાસે કોઈને આવડતું તો એવા ગ્રંથ ઘણાય મળે. સર્વોત્તમ સ્તોત્રના અર્થ સહિતનું સર્વોત્તમ સૂત્ર, યમનાષ્ટક. આજે એક જણને મેં પૂછ્યું કે યમુનાજીમાં ગંગાજી ક્યાં આવે? એ કે ગંગાજી થોડા આવે, યમુનાજી જ આવે. મારા વાર બે આવે, સુરધની. મને ઘણી વાર રાખીએ કે તું ઘરે 1 કલાક ચાલુ કર કે તારે આ બધું કરવાનું. મેં કીધું પણ હવે ટાઈમ એ હોવો જોઈએ ને. એ બધું સમજશો ને પછી પુષ્ટિ માર્ગમાં આગળ વધવાનું મન થશે. તો હવે વાત કરીએ છીએ આપણે દીપ પ્રાગટ્યની. ગોકુળમાં એવો રિવાજ કે સાંજે દીપ પ્રગટાવે તો ડાયરેક્ટ પેલા આવી આમ સ્વિચ નહોતી, દીવો કરવાનો, દીવો પ્રગટાવવાનો. તો ડાયરેક્ટ દીવો ન કરી શકાય. નંદ બાવાની ડેલીએ પેલા મોટો દીપક પ્રગટે અને ઘરની વહુવારો બધી ત્યાં જઈ અને દીપકથી દીપક પ્રગટાવે. જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ की गंगा जो निर्धन है, जो निर्बल है, वो है प्रभु का प्यारा. बंद करो मत द्वार दया का, दे दो कुछ तो सहारा. આખું પુષ્ટિ માર્ગ પર લેવાનું છે. પિક્ચરનું ગીત નથી ગાતી, મારે જે સમજાવવું છે તે આ છે. તો નંદ બાવાને ત્યાં મોટો દીપક પ્રગટે દિવસ આઠમે, એટલે યશોદાજી બરાબર ટાઈમ થાય કે સૂર્યનારાયણ હવે છુપાઈ જવા રહ્યા છે અને સાંજની રજની મુખ કહેવાય એને. શું કહેવાય? રજની એટલે રાત, મુખ એટલે મુખ, રાતના મુખની શરૂઆત એટલે સંધ્યા. તો આપણે દીવા ક્યારે કરીએ છીએ? સંધ્યા. દીવા કરો, દીવા કરો, દીવા સંધ્યા વેળા થઈ ગઈ છે વેળા. ગાઓ. ને પાછળ જમા શ્રી કૃષ્ણ જુઓ કેવું આપણામાં ક્યાં એવું આવ્યું કે ફૂંક મારો ને અંધારા કરો, અંધારા કરો? દીવા કરો, દીવા કરો. તો એવી રીતે બધી જે નવી વવારું હોય કે જૂની હોય, દરેક ઘરની વવારું દીવો લઈ અને જાય નંદ બાવાને ત્યાં, દીવો પ્રગટાવે, ઘરે આવે ને પછી આખા ઘરમાં ઉજાસ થાય. આખા ઘરમાં ઉજાસ કોના દ્વારા થયો? નંદ બાવાના ઘર દ્વારા. નંદ બાવાના ઘરમાં ઉજાસ કોના દ્વારા થયો? ઠાકોરજી દ્વારા.
તો ઠાકોરજી નહોતા પધાર્યા ત્યાં સુધી બધે અંધારું હતું, પધાર્યા પછી અજવાળું થઈ ગયું. તો આમાં ઘરે જેના ઘરે નથી બિરાજતા એને મારે કાંઈ કહેવું. કેટલાને ઘરે નથી બિરાજતા? હાથ ઊંચો કરો. આમ કરો ને હરખી રીતે, આમ દેખાય. ભલે કાંઈ વાંધો નહીં, પણ હવે ઉતાવળ રાખજો. હવે એક નવી વહુ પરણીને આવી નંદ બાવાને ત્યાં ગામમાં ગોકુળમાં. એના જેટલા માગા આવે ને કે નેનપુરથી આવ્યો છું ગોર મહારાજ, એટલે ઓલી ખીજાઈને વહી જાય. એટલે એના પપ્પા સમજી જાય કે આની ઈચ્છા અહીંયા નથી. વળી બીજા આવે, એ કે સુજાનપુરથી આવ્યો છું માગું લઈને, ઓલીને મોઢું બગડી જાય. હવે એક ગોર મહારાજ સવારના પોરમાં આવીને કે બાપા ગોકુળથી આવ્યો છું, ગોકુળથી. એટલે ઓલી આમ શરમાઈ ગયા. હા, બાપા સમજી ગયા કે આની ઈચ્છા અહીંયા છે. ન બીજું કાંઈ સાંભળું, ન છોકરાનું નામ શું છે, ક્યાં રહે છે, શું કરે છે, એના મા બાપ કોણ છે, કેટલા ભાઈ બહેન છે, કશું જ ના સાંભળ્યું. ગોકુળનું નામ પડ્યું ત્યાં એકદમ રોમાંચ ખડા થઈ ગયા કે જેની હું રાહ જોતી હતી એ જ ગામમાં મારે જવાનું આવ્યું. પરણીને આવી અને સાંજે સાસુએ કીધું, ઓ બેટા, 9 દી તો ઢેલના પગે રાતા હોય, એટલે તમારે 9 દી ઘરમાં આનંદથી રહેવાનું. પછી હવે મારી તબિયત હારી નથી રહેતી, પણ તમારે નંદ બાવાની ડેલીએ બધી વવારું જાય છે એની પાછળ જવાનું અને દીવો પ્રગટાવવાનો, પછી ઘરમાં દીવા થાય. માં, 9 દિવસ શું કામ? હું તો અત્યારે જ જાઉં. તો કે લોકો આપણી વાતો કરે કે હજી તો વહુ બિચારી સવારે આવી, છેડાછેડી છોડી, ત્યાં તો ઘોડી મૂકી. વહુ કે છે આવી છું એના માટે. માં, લોકોનો નહીં જોતા, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. માં, તમારે ક્યાં દીકરી છે? હું તો તમારી દીકરીની જેમ રહીશ. હવે તમારે એક હળી ભાંગીને 2 કરવાની નહીં બા. હવે તમારે બેસવાનું, તમારે મને સલાહ આપવાની, મને ના આવડે શીખવાડવાનું. હું તો દીવો પ્રગટાવવા નંદ બાવાની ડેલીએ જઈશ. માં કે અરે કેટલા જન્મના પુણ્ય કર્યા હશે તો આવી વહુ મળી. બહુ કે પછી ખબર પડે. માં કે હારું બટા, પણ તમને બધા પૂછે તો કે હું કાંઈ બોલીશ જ નહીં. લ્યો, એ બહુ સારું. ઓલી ગઈ, ઓલું ટોળું જાતું હતું, આમ પાછળ જોયું, નહીં બ્યા કે આવી ક્યાં? કાકી બહુ હે, ગૂંગી હે. ઠીક, એટલે હાલ તો આગળ. એને ગૂંગી થવામાં રસ હતો. નક્કી કર્યું હતું નંદલાલના મુખારવિંદના દર્શન કર્યા સિવાય બાર કોઈની હારે વ્યર્થ વાણી વિલાસ કરીશ નહીં. હવે ડેલી આવ્યા, બધાએ દીવો પ્રગટાવ્યો, છેલ્લે ઊભી રહી. ગૂંગી હવે હાલ, એટલે કે તમે બધા જાઓ. તે ઘર જોયું છે, દીવો પ્રગટાવ્યો, ચારે બાજુ જુએ, ઠાકોરજીના દર્શન ના થયા. કોઈનું ધ્યાન નહોતું, ફૂંક મારીને દીવો ઠેરવી નાખ્યો. પાછી અંદર ગઈ, દીવો પ્રગટાવ્યો, ઠેસ આવી, દીવો ઓલવાઈ ગયા. યશોદા બાજુ જોતા, અરે કાકી બહુ હેરી, યું કાવ કરે, તને દીવો પ્રગટાવતા નહીં આવડતો? નહીં બ્યા કે આવી ક્યાં? લાવ હું પ્રગટાવી દઉં. ત્યાં ઠાકોરજી બારે, અરે માં તમે શ્રમ શું કામ લ્યો છો? મારું કામ તમે હું કામ કરો છો? માં તમે શ્રમ શું કામ લ્યો છો? હું છું ને, હું પ્રગટાવી દઉં છું. તો કે આને કાંઈ આવડતું નથી માં, હું બધું એને શીખવાડી દઈશ, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર. આવ્યા, હાથમાંથી દીવો લીધો, નામ હથેવાળો હોય ને એમ સ્પર્શ કર્યો. પેલી રાજી થઈ ગઈ કે જેના માટે આવી હતી એ જ આજે મારું જીવન સફળ થઈ ગયું. પુણ્ય નથી કર્યા, આ કૃપા માર્ગ છે. આજે નંદજીના લાલાએ મારી ઉપર કૃપાનો વરસાદ વરસાવ્યો. ઠાકોરજી કે તારો દીવો ઘડી ઘડી ઠરી જાય છે, તો કે આ દીવો ન આવે પછી આ દીવો ઠરી જ જાય ને. પ્રભુ પ્રકાશ છે,
પ્રભુ દીપ છે, પ્રભુના નેત્ર સૂર્ય ને ચંદ્ર છે. ઠાકોરજી કે લાવ કરી દો. ગોપી સામું જોવે છે. ઠાકોરજી એને આલિંગન કરે છે અને કે છે, ગોપી સવારે તારે હેલ ચડાવવાની હોય ને તો યમુના કિનારે આવજે, લાવ દીવો પ્રગટાવી દો. દીવો પ્રગટાવે છે તો ગોપી ચઈને ડુમરો આવ્યો તો ધાડ કરતી પડી, પાછો દીવો ઠરી ગયો. ઠાકોરજી કે यूं કાવ કરે, દેખ અબ માં આएगी, अब मैं नहीं आऊंगा. ગોપી કે હવે કરી દો. ઘરે આવી દીવો પ્રગટાવીને, માં ક્યાં બધી આવી ગઈ, તને વાર લઈ ગઈ? માં બધાય કરતા હું નાની છોટી નાટી બધા ઊંચા ઊંચા ને પેલા કરી લીધું. એ કે આની ગામની બાયું જ આવી છે બધી, પોતાની બહુ સારી લાગ્યો બધી. અને આખા ઘરમાં દીવો પ્રગટાવ્યો ને પ્રકાશ થયો. તો પુષ્ટિ માર્ગમાં પણ મારા વાલા, એકના ઘરે ઠાકોરજી હોય અને એની બેનપણીના ઘરે ના હોય તો તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. હવે તમે બધાને હું કેવા કાચા છીએ હવે આપણે નક્કી કરવાનું. હવે વાત પાટોત્સવની કરીને વિરામ આપીએ. આમના ઠાકોરજીનો પાટોત્સવ 2-4 દિવસ અઠવાડિયા પછી હશે, પણ ત્યારે મારી પાસે તારીખ નહોતી અને એમને ક્યાંય લગ્નનો વ્યવહાર કરવા જવાનો હતો. આપણા દીકરાનો જન્મદિવસ હોય અને એની એક્ઝામ ચાલુ થવાની હોય તો કાં આપણે પહેલાં કરી દઈએ અને કાં પૂરી થાય ચાલુ એક્ઝામ કરાય. તો લૌકિક લીલાઓ જ્યારે જીવનમાં કરવાની હોય તો પ્રભુ સૌથી વધુ રાહ જોતા હોય પોતાના પાટોત્સવની. આજે મારો ને તમારા દીકરાના દીકરો એનો બર્થડે આવવાનો હોય ને મહિના પહેલાં આપણને કે બા મારે આ ગિફ્ટ લેવી છો, બા તમે પપ્પાને કહેજો ના લાવી દે, બા મારે કયા ફ્રેન્ડને બોલાવું, બા હું તમને લિસ્ટ બનાવીને આપી દઉં, બા મને મેનુ કહો ને, બા હું કહું એ કરશો. આ લૌકિક દીકરો પણ મહિના પહેલાં આવી વાતો કરીને તૈયારી કરતો હોય તો આ તો મારા વાલા અલૌકિક કરોડો જન્મો પહેલાં પણ એ આપણો હતો, અત્યારે પણ આપણો છે અને કરોડો જન્મ પછી પણ આપણો હશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. અને આમની તો હિસ્ટ્રી છે ઠાકોરજી પુષ્ટ કરાવવાની, પાછી મારી હાજરીની સત્સંગ સાંભળે. હવે આ લોકો બે નાના, એને સાસુ કે ના બહુ અપરાધ પડે ન કરાવાય, આ બે તો સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પણ ઓલું જે કપડાનો કલર જાતો હોય ને મારવાલા, એના ઉપર બીજું કપડું મૂકો ને તો ઓલા કપડાનો વાંધો ના હોય, પણ જેને લાગે ને એ જાય નહીં. તો આના સંઘમાં જે આવ્યા એ સત્સંગ સાંભળે, પછી એની નણંદ હોય કે એની બેન હોય કે એના ભાઈ હોય, પછી આ બેનને અમારો રંગ લાગ્યો. હવે કેવો લાગ્યો એનો દાખલો આપું તમને. મારે હું જ્યાં કહીશ સાચા પ્રસંગો કહીશ, મારી કોઈ મનગઢત વાર્તા નહીં કરું. મારા ઘરે આવ્યા, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, અમાસ હતી ને નહીં બીજા દિવસે શું હતું કાંઈક એવું. એ તો બધું હું કઉ છું, એ પેપર ફોડી નહીં નાખવાનું, આખો રસ જતો રહે. હવે મારા ઘરે આવ્યા, મને કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં કીધું એમ ના થાય. મને કે ના મારે તો કાલે જ કરાવવા છે. ઘણાને પૈણું પડે ને તો ઘોડે ચડે. હવે તમે જો ઠાકોરજીની લીલા, અમે સમજાવીને થાય કાં તો નહોતા માનતા, પણ પ્રભુને પધારવું હતું. હવે દ્વારકેશ બાવા બિરાજે ચકલાસી, ત્યાં એમની સપ્તાહ ચાલે અને ત્યાં ઓલા વિમળા બા હતા. તો મેં ફોન કર્યો તો દ્વારકેશ બાવારે મેં કીધું વાત કરાવો. એ કે પણ હું તો અહીંયા છું, અઠવાડિયા પછી. મેં કીધું ના અમારે તો કાલે જ કરાવવા છે, આ બેનને પૈણું પડ્યું છે. જે કે આવી જાઓ. હવે અમારે પ્રેસ ચાલુ, મારે નોકરી ચાલુ, આ લોકોને ધંધા ચાલુ. સવારે ગાડી લીધી ને આમણે પ્રેસે બંધ રાખ્યો જ નહીં. આ કે હું ગાડી ચલાવીશ, એના ઘરે ઠાકોરજી પધારે છે ને તો એક દિવસ પ્રેસ બંધ. મેં એક દિવસની રજા લીધી. આ લોકો બધા આવ્યા અને ઠાકોરજી લઈને ચકલાસી ગયા, ત્યાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને જે અત્યારે આનંદ લે છે મારા વાલા. તો સનાથમાંથી અનાથ બનાવવો એ વલ્લભનાથની વાત છે. તો એવા ઠાકોરજીનો પાટોત્સવ અત્યારે દુનિયામાં આટલા બધા વૈષ્ણવો છે, બધાના ઘરે પાટોત્સવ નથી આવતો. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય એના ઘરે જ આવે. દીકરા બધાના પૈણે
પણ બધાના દીકરાના ઘરે દીકરા કે દીકરી નથી આવતા, ઘણા બિચારા એમના નહીં રહે છે. તો આપણે નસીબદાર છીએ કે વલ્લભે આટલા બધામાં આપણને સિલેક્ટ કર્યા જ, ઇલેક્ટ નથી કર્યા. આપણી ચૂંટણી કરાવે ને તો મને ને તમને 150 રૂપિયા મરચા ખાંડવામાં કોઈ રાખે નહીં. રાખે? સાચું કહેજો. આપણા લાયકાત શું છે કે ત્રિલોકના નાથને આપણે સ્પર્શ કરીએ? આ મળમૂત્રથી ભરેલો દેહ મારા વાલા, વલ્લભની આડીથી આ બધું સુખ મળે છે. પણ આપણે કંઈ એમાં નથી લેવું. વરસાદ વરસે છે સરખો બધા ઉપર, પણ ઘણા રેનકોટ પહેરીને ઊભા હોય ને ઘણા છત્રી લઈને ઊભા હોય. એ નથી પલળતા, એમાં વાંક કોનો છે? છત્રીવાળાનો અને રેનકોટવાળાનો. એ તો વરસે જ છે. તો ઠાકોરજી પધાર્યા. હવે દર વર્ષે પાટોત્સવમાં કેવો આનંદ આવે કે લૌકિક કાંઈ કરવાનું છે તો કે હું પહેલાં કરી લઉં, અને આખા વર્ષમાં તમે પાટોત્સવ ન ઉજવો ને તો ઠાકોરજીને મજા ના આવે. આપણા દીકરાનો બર્થડે હોય અને એના ભાઈબંધો ના આવે, એને હેપી બર્થડે ના કહીએ. હવે અમારા ઘરે નવું કર્યું છે કે બા કેક નહીં કાપવાની, તું વાતો કરસ નહીં કે અંધારું નહીં કરવાનું. તો આપણે સવારે બધું ઠાકોરજીને અટકીમાં સામગ્રી ધરાવવાની અને સાંજે મારા ફ્રેન્ડને બોલાવવાના, તારે એક સ્ટોરી કરવાની ને એક સ્ટોરી હું કરીશ, પછી હું બધાને બહાર જમવા લઈ જઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. જો બહાર જમવાની હા પાડી તો એણે કેકનું બંધ કર્યું, એણે સ્ટોરીની વાત કરી. તો સ્ટીલ ટુડે આરાધ્યનો સગુનો બર્થડે હોય, નો કેક, નો અંધારા. પણ એ શરૂઆત તમારે ને મારે કરવી પડશે. તો બસ જેટલાના ઘરે પ્રભુ નથી બિરાજતા, હું મારા વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરું કે એના ઘરે જલ્દી પ્રભુ પધારે અને એના ઘરે આવો પાટોત્સવ થાય અને ઠાકોરજી સિંહાસન પર કૂદે અને ગોપી પૂછે આજે કેમ આટલા આનંદમાં છું, તને દેખાતું નથી? આ બધાય મારા માટે આવ્યા છે ગોપી, એટલે આજે વ્રજમાં મોડું થશે, મારી ચિંતા કરીશ. આવા પ્રભુની આપણા બધા ઉપર કૃપા. આજે એમના ઘરે પાટોત્સવ હતો તો મારે આવવાનું થયું. કારણ વિના કોઈના ઘરે જલ્દી જઈ શકતું નથી. તો તમારે બધાની સાથે મને આનંદ આવ્યો, પરમાનંદ આવ્યો. ક્યારેય મૂંઝાતા નહીં, પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખજો. ક્યારેય તકલીફ પડે, ક્યારેય તબિયત બગડે, ક્યારેય જીવનમાં વૈમનસ્ય આવે, ઠાકોરજીને ફરિયાદ ન કરતા. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है. बस प्रभु पर एवो दृढ़ विश्वास राखजो અને એક જ વિનંતી કરવાની, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે, એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. ઓલા એક કવિએ કીધું છે, દુઆઓનો વરસાદ અતિ વરસતો હતો, દુઆઓનો વરસાદ અતિ વરસતો હતો. મને પણ એક દુઆ માંગવાનું મન થયું, મને પણ એક દુઆ માંગવાનું મન થયું કે મને પ્રેમ કરનારા ખુશ મારી સાથે પણ રહે અને મારી પાછળ પણ રહે. મને પ્રેમ કરનારા ખુશ મારી સાથે પણ રહે અને મારી પાછળ પણ રહે. તમે બધાય અહીંયા આવ્યા, મારી સાથે ખુશ રહ્યા કે નહીં મને ખબર નથી, પણ હું રહ્યા તો હું તમારી સાથે બહુ ખુશ રહી. કાલે સવારે આ દુનિયામાં નહીં હોઉં ત્યારે પણ તમે મારી સાથે ખુશ રહેશો એનો મને વિશ્વાસ છે. બસ આજ મારી વાણીને વિરામ આપું છું. નંદ કે આનંદ ભયો જય કનૈયા, ઊભા થઈ જાઓ. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી દિए ઘોડા દિए और हाथी दिए पाल की, जय कन्हैया लाल की,
નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી બરસાને સે ટીકો આયો ભલે આયો બરસાને સે ટીકો આયો ભલે આયો યુવાનો કો લડ્ડુ પેડા બુड्ढन को लापसी यू देखो लड्डू पेड़ा बूढ़न को लापसी नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की राधा जी को सैया आयो जय कन्हैया लाल की राधा जी को सैया आयो जय कन्हैया लाल की दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया नंद यशोदा लाल की श्री वल्लभा હવે બેસી જાઓ બધાય શ્રીમદ વલ્લભ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું ચંદ્ર સરોવર पे सुरद्वार पे मेरा दंडवत प्रणाम सुरभि कुंड पे परमानंद दासी जमुनावता बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम घाटी पे मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चतुर्भुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભા હૃદયના ચરણ હૃદયના ચરણ શ્રી અંધેરો ભરોસો સાધન सूर्य का कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ाई ना चरण ना दृढ़ाई ना चरण दृढ़ाई ना चरण श्री वल्लभादेश આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભા બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી